આણંદમાં સરદાર પટેલ યુનિવર્સિટીના બાયોસાયન્સ વિભાગમાં નવા બટરફ્લાય ગાર્ડનનું ઉદ્ઘાટન કુલપતિ પ્રોફેસર નિરંજનભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે બાયોસાયન્સ ફેકલ્ટીની ટીમ સાથે એમએસસીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે 2 દાયકા પહેલાં ઉજ્જડ રહેલું કેમ્પસ હવે 250થી વધુ વૃક્ષો અને 100થી વધુ વનસ્પતિ પ્રજાતિઓ સાથેનું લીલુંછમ નંદનવન બની ગયું છે। સાથે જ વિવિધ ફૂલોની પ્રજાતિ સાથે લાઇમ બ્લુ, લેમન પેન્સી, સ્ટ્રાઇપ્ડ ટાઇગર અને કોમન જય જેવા પતંગિયાઓનો આકર્ષણનું આ કેન્દ્ર બન્યું છે। આ બટરફ્લાય ગાર્ડનની સ્થાપના પહેલાં પણ વિભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વિભા ચુડાસમા અને મયુર વારિયા દ્વારા કરવામાં આવેલા પતંગિયા પરના અભ્યાસો દર્શાવે છે કે યુનિવર્સિટી કેમ્પસમાં 100થી વધુ પ્રજાતિના પતંગિયા નોંધાયા હતા। આપણે સૌ જાણીએ છીએ કે બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટ બાયોડાયવર્સિટી માટે આપણે ત્યાં લગભગ બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટ અને બોટનિકલ ગાર્ડનમાં 250થી વધારે વિશેષ જાતિના વૃક્ષો છે આપણી પાસે, અને 100થી વધારે વિવિધ પ્રજાતિઓની વનસ્પતિઓ પણ છે, અને એનું જાળવણી અને સંરક્ષણનું કામ વિભાગ દ્વારા કરવામાં આવે છે। અત્યારે એક પતંગિયા ઉદ્યાનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનાથી પતંગિયા સૃષ્ટિમાં કેવી રીતે અને વિદ્યાર્થીઓને રિસર્ચ માટે જે બાળકો છે બાળકોને અહીંયા જે આપણે ભૂલાતી જાતિ જે પ્રજાતિ છે એ પ્રજાતિનો વિકાસ થાય એટલા માટે એક સુંદર આયોજન કર્યું છે। અહીં આપણે વિભાગમાં બટરફ્લાય સ્ટડી, આમ તો આખા બાયોડાયવર્સિટી સ્ટડીઝ કરીએ છીએ, અને અમે છેલ્લા 5 વર્ષમાં લગભગ 100 જુદી જુદી સ્પીસીસનું રેકોર્ડ કર્યા છે। એ સિવાય બિહેવિયરલ સ્ટડીઝ બી કરતા હોય છે। વિદ્યાર્થીઓ અહીંયા વિભાગમાં બોટનિકલ ગાર્ડનમાં અને આસપાસના વિસ્તારોમાં બટરફ્લાય સ્ટડી કરે છે। બિહેવિયરલ સ્ટડી માટે એક લેબોરેટરીનું કામ બી આ બટરફ્લાય પાર્ક કરશે। એ સિવાય અમારી ઈચ્છા એવી છે કે સ્કૂલના બાળકો, કોલેજના બાળકોને બી એનો લાભ મળે। આ પાછળની અમારી વિભાગની નાનકડી એક જગ્યામાં અમે આ પ્રયોગ કર્યો છે।